નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલા ખોડિયારનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ આરસીસી રોડ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ ઉઠતી હતી। આખરે રોડ તો બન્યો, પરંતુ કામ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। નવા બનેલા રોડમાં અનેક જગ્યાએ તિરાડો, સપાટી ઉખડવી અને નબળી કામગીરી દેખાઈ રહી છે, જેને લઈને લોકો વિકાસના નામે થતી કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું વિકાસના કામો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે? જો રોડ 1-2 મહિનામાં જ ખરાબ હાલતમાં આવી જાય તો જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરની કે પછી સંબંધિત તંત્રની?